પછી જાણે સચિવાલય અને ભારત સરકારનું હેડક્વાર્ટર બનાસકાંઠા બની ગયું હોય ને એવું લાગે। તમે જુઓ તો પ્રદેશ પ્રમુખ બનાયા બનાસકાંઠાના, ડેપ્યુટી સીએમ બનાયા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાયા, નવા મંત્રીઓ બનાયા અને આટલું બધું બનાવ્યું તો કોઈ ઉપર ભરોસો નથી। મહિના 2 મહિનામાં એક વખત અમિત શાહ સાહેબ આવે અને વળી ચારે ગોળા ફેંકવા માટે સર્વોપરી પદ ઉપર બેઠેલા માણસ પણ હમણાં આવ્યા હતા, તમને ખબર હોય તો। અને જેવડું ગપ્પુ મારી મેં કીધું એમ જૂઠું બોલવા મહામાનવ કેટલું જૂઠું બોલ્યું ખબર છે કે આ એરપોર્ટ બનાવવા માટે કોંગ્રેસ જમીન નથી આપતી। આ બધા પત્રકારો ને બધા વડીલો ને આ ધોળી ભાગડી તો બેની સાક્ષી છે કે તમે ચાહે રાજકારણમાં નતા ને એ ટાઈમે 1985 માં નાણીનું એરપોર્ટ મંજૂર થયું છે અને એ ટાઈમે ખેડૂતોએ કારજા જેવી જમીન એ દેશની સુરક્ષા માટે 1985 ની અંદર આપી છે। થોડું લેસન કરી આવો।